કૃષ્ણ કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આપણે આજે સરસ મજાની બાસ્કેટ ચાટ બનાવીશું। તો તેના માટે જોઈશું, અહીંયા મેં બજારમાંથી તૈયાર બાસ્કેટ લીધી છે। તેની અંદર સૂકા વટાણા બટાકાનો મેં રગડો બનાવેલો હતો, તેનો વિડીયો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધેલો છે। અને આ રીતે આપણે રગડો બધી બાસ્કેટ ચાટમાં મૂકી દઈશું। પછી તેમાં આપણે આંબલીની ચટણી પણ નાખીશું। ખજૂર આંબલીની ચટણી છે તે નાખી દેવી। અને અહીંયા લીલા ધાણા મરચાંની ચટણી છે તે પણ નાખી દઈશું આપણે। તમે આ રીતે બાસ્કેટ ચાટ નહીં બનાવી તો જરૂરથી બનાવજો। તો તેના પર ઝીણા સમારેલા કાંદા નાખી દઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ પણ કરજો। તો અહીંયા ઝીણા સમારેલા ટામેટાં મૂકીશું। તમે બેલ આઇકન દબાવશો તો મારા નવા નવા વિડીયોઝ પણ તમને જોવા મળશે। તો તેની ઉપર આપણે ચાટ મસાલો છાંટી દઈશું। પછી તેના ઉપર શેકેલું જીરા પાવડર નાખીશું। પછી તેના પર ગળ્યું દહીં નાખીશું। તો તમે પણ આ રીતે બાસ્કેટ ચાટ બનાવજો, બહુ સરસ લાગે છે। દહીં નાખ્યા પછી તેના ઉપર આપણે એકદમ ઝીણી નાયલોન સેવ મૂકીશું। તો તેના ઉપર આપણે ચીઝ પણ છીણી લઈશું। તમારે ચીઝ ન નાખવું હોય તો સ્કીપ કરી દેવું, પણ બાળકોને, અત્યારના બાળકોને ચીઝ વધારે ભાવે એટલે મેં અહીંયા ચીઝ નાખ્યું છે। અને લીલા ધાણાથી તેને ગાર્નિશિંગ કરી લઈશું। તો આપણી સરસ મજાની બાસ્કેટ ચાટ તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ બનાવજો બાસ્કેટ ચાટ।